ગરીબ દીકરી પરણીને હારે વહી ગયેલી. બાપ કેવો હોય? ભાઈશંકર દાદાનો ફોટો છે આયા. શરૂઆતમાં દુહો કીધો, પણ એક દુહો એવો પણ છે કે બેટો બાપ તણે ચીલે નો ચાલે. જે હારા કામ બાપે કર્યા હોય એ પૂરા જો દીકરો ન કરે દુનિયામાં કરે કોણ? બેટો બાપ તણે ચીલે નો ચાલે તો જનની કાઉ જણા, એને વરવું લાગે વેરડા. દીકરો હવાયું કામ કરે એનું નામ જ દીકરો. બાપ કેવો હોય? બાપની વ્યાખ્યા શું? બાપ એટલે શું? માના તો ઘણા દુહા લખાણા. એક નાની બાપુ વાત, રાણા બાપુ ગામડા ગામમાં ગરીબ બાપની દીકરી પરણીને હારે જાય છે. એટલે બાપની આગળ હતું એટલું તો આપી દીધું બધું. દીકરીને એટલું કીધું કે મુજાતી નહીં, જ્યાં જરૂર પડે ત્યાં તારો બાપ હજી જીવે છે. વર્ષો વીતી ગયા એટલે દીકરીને એમ છું, દીકરી તો સુખી ઘરમાં હતી, એમ છું લાઈન મારા બાપનું મોઢું જોઈ આવું. માં તો છે નહીં, નહીં કુટુંબી નાતરો એને પિતા ભમ ભખે, મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળ ના ધણી. બહુ રૂપિયા વાળાને ઘરે દીકરી હારે હતી, કઈ ઉપાધિ હતી નહીં. બાપ કેવો હોય? બાપ દીકરીને પ્રેમ બહુ કરે. દીકરી થોડા વર્ષો વીતી ગયા, ગાડી લઈ ડ્રાઈવર લઈને પોતાના બાપને મળવા આવે. ગામના પાદરમાં ગાડી ઉભી રહી, દરવાજે તાળું જોયું. કીધું કે મારા બાપુ ક્યાં? કે તારો બાપ તો બહુ ગરીબ છે, મજૂરી કરે છે, રાહત કામમાં છે. પેલાના જમાનામાં રાહત કામ હાલતા અટાણે કોઈને ખબર નથી. મજૂરી કરે છે. ક્યાંય દીકરીની આંખમાંથી આહુડાને ધારું થવા માંડી કે હું આટલી પૈસા વાળી, મારા ઘરે બધું રડતું અને મારા બાપને મજૂરી કરવી પડે. ગાડી મૂકી, ગડગડતી ડોટ મૂકીને જ્યાં બાપ મજૂરી કરતો એ જગ્યાએ આવીને દીકરી ઊભી રહી, પગમાં પડી ગઈ. બાપ દીકરીને ભેટી પડ્યો. બાપુ હવે આ મૂકી દો ત્રિકમ, પાવડા મૂકી દો, મજૂરી મૂકી દો, તમારી દીકરી શું ભલે દીકરો ન હોય. ઘણી વખત જિજ્ઞેશ દાદા એવા પ્રસંગો આપણી સૌરાષ્ટ્ર ગુજરાતમાં બન્યા છે, જે કામ દીકરાથી નથી થયા દીકરીઓ કરીને દેખાડ્યા છે. એકવી ગાડા કરિયાવરના જેથી પાદરમાં પાછા વાળ્યા એટલે કીધું કે ગાડા પાછા વાળવાનું કારણ તો કયો? એ કે દીકરો નથી, આટલો કરિયાવર દીકરી ન દેવાય, અમે હજી જીવીએ છીએ. ત્યાં તો ઓલી દીકરી બાપુ ઉતરી ગઈ પાદરમાં હેઠી. પરણવા એવું વરરાજાને કીધું જોવાય તો વાટ જોજો, મારા બાપને કોઈ મેણું મારે તો મને ગમે નહીં. પાછી વળી ગઈ, બાપને મેણું લાગવા ન દીધું. મેણું કોઈને મારીએ નહીં, આતું મેણું માથાનો ઘા. પેલું આહુડું બાપનું દીકરીને પડે. એ વાતને સાચી નહીં કરું, પણ દીકરી આવી બાપને છાનો રાખ્યો. બાપુ ઉપાધિ કરો માં, હું તો બહુ સુખી છું, હવે મજૂરી મેલી દો. બાપુ માથે રૂમાલ બાંધેલો. પેલાના જમાનામાં ઉઘાડું માથું અપસુકન ગણાતા. થાળિયું બાંધેલું માથામાં. 1 દી 2 દી 3 દી 4-6 મહિનાની મજૂરી કરેલી બાપે. ફોટો ભાઈશંકર દાદાનો એટલે મને યાદ આવે. એ થાળિયું બાંધ્યું તું માથે. એ દીકરીને ઘરે લઈ ગયા, જમાડી. બેટા ઉપાધિ કરીમાં હું મજૂરી મૂકી દઈશ, મારી દીકરી સુખી છે તો હું રાજી છું, પણ બેટા હું કાંઈક આપું લેતી જાય? બાપુ કાંઈ નથી જોતું, બસ મજૂરી કરવાની મૂકી દો. બાપુ આ ત્રિકમ મૂકી દો. દુનિયાનો બાપ કેવો હોય સાંભળજો, દીકરી ભલે કરોડપતિ હોય, દીકરીને તો દેવાય એટલું દેવાનું હોય. માથે બાંધેલું ફાળ્યું જ્યાં માગું કરે બાપુ, એમાંથી 2ની નોટ, 5ની નોટ, 10ની નોટ, આવી બધી ફાળિયાના જેટલા વળ હતા ને એ વળમાંથી નોટું પડતી જાય. અને જેટલી નોટું ફાળીએ માથેથી આમ છોડ્યું, ઉઘાડું માથું થયું બાપનું, એ જેટલી નોટું પડી એ બધી નોટોને ભેગી કરી પોતાના ખોબામાં લઈ દીકરીના હાથમાં મૂકીને એટલું કીધું, બેટા તું ભલે કરોડપતિ હો, પણ હું દુનિયાનો ગરીબ બાપ છું. બાપ કોઈ દી ગરીબ ન હોય, એના માટે તો દીકરી મોટું કન્યાદાન હોય. મારી મજૂરીમાંથી જે પૈસા ભેળા કર્યા એ બધાય પૈસા હું તને આપું છું. ટાણું આવે તો બેટા તારો બાપ હજી જીવે. બાપુ એકને આવી તો 1000 વાતો પડી છે. એમ ભાઈશંકર દાદા માં બિરાજે છે. મા બાપના પૂન વગર સફળતા ક્યારેય ન મળે. આવું જ આ સરસ મજાનો તમે જે માહોલ જોવો છો, લીલી વાડી જોવો છો, ક્યાંક ને ક્યાંક બાપના પૂન પાયામાં પીડ્યા હોય ત્યારે આપણે બધાય ભગવાનને પ્રાર્થના કરીએ. પહેલું શ્રાદ્ધ છે આજ, ત્યારે ભાઈશંકર દાદાના ચરણોમાં મારા તમારા કોટી કોટી વંદન. અને કાર્યક્રમના આ દોરને હજી મયુરભાઈને સાંભળવાના છે. દાદા ડાયરો તો આમનો હતો, હું ક્યાંથી આવી ગયો મને ખબર નથી આવી. એટલે આ દોરને આગળ વધારી અને આપણે વળી પાછા સંતવાણીના માહોલમાં પૂજ્ય રાણા બાપુ પણ બિરાજ્યા છે. જેના જેના નામ લઈ એટલા થોડા પડે. બધા આમંત્રણને માન આપીને આવ્યા છે. ત્યારે મયુર દાદાને વિનંતી કરી વળી આ સંતવાણીના દોરને આગળ વધારે. મળશું મેળે ખેલે અને મળશું ગામ ગીએ. મળશું મેળે ખેલે, મળશું એક દી ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ
આ ધરતી ઢંક થઈએ, આ ધરતીમાં એકથી ઢકાઈ જાવ, પછી કોઈને મળવાનું નથી. એટલે મજા કરી લેજો, આનંદ માણી લેજો. વળી આપના બે હાથની તાળી વચ્ચે વિનંતી કરું, મયુરભાઈ દવે